શું તમે પણ ગેસ, એસિડિટી અને અપચાથી પરેશાન છો? તો જાણો એના કારણો અને ઉપચાર. પહેલું કારણ છે કે તમે ખોરાકને સારી રીતે ચાવીને નથી ખાતા. જ્યારે તમે ખોરાક લો છો ત્યારે તમારા મુખમાં ખોરાક સાથે અમુક અંતઃસ્ત્રાવો મિક્સ થાય છે કે જે તમારા ખોરાકના સારા પાચન માટે જવાબદાર છે. બીજું કે તમે સતત ચિંતા અને તણાવમાં રહો છો. તમારું મગજ એ તમારા પેટ ઉપર સીધી અસર કરે છે, એવી જ રીતે તમારું પેટ પણ તમારા મગજ ઉપર સીધી અસર કરે છે. જ્યારે તમારા પેટમાં ખરાબી હશે ત્યારે તમે 100% સારી રીતે ક્યાંય કામ નહીં કરી શકો. જમતી વખતે તમારા વિચારો અને તમારી એનર્જી પણ ખોરાક ઉપર એવી જ રીતે અસર કરતી હોય છે. ત્રીજું કે નાની નાની વાતે એન્ટીબાયોટિક લેવી. એન્ટીબાયોટિક એ તમારા પેટમાં અને આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે, જેથી ગેસ, એસિડિટી અને અપચાની તકલીફો વધે છે. તો એનો ઉપચાર શું છે? વારંવાર એસિડિટીની દવા લેવી? ના, એસિડિટીની દવા લેવી એ એનો સચોટ ઉપાય નથી. દવા લેવાથી ઉપરથી તમારા શરીરમાં જરૂરી એવા પોષક તત્વો અને વિટામિનનું શોષણ બરાબર થતું નથી, જેથી તમને બીજી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. જ્યારે બી જમવા બેસો ત્યારે શાંતિથી ખોરાકને ચાવીને રહેવું. પૂરતો ખોરાક લેવો, ના વધારે ના ઓછો. ખોરાક લઈને તરત સૂઈ ના જવું. બીજું કે તમારા શરીરમાં જે અસંતુલન થઈ ગયેલું છે એને હોમિયોપેથી દ્વારા સંતુલનમાં લાવી શકાય છે, કારણ કે હોમિયોપેથી એ તાસીર અનુસાર દવા કરે છે. તો આજે જ રહેવા હોમિયોપેથી ક્લિનિકની મુલાકાત લો.